તારી સાથે લગ્ન કરવા એ મારી મજબૂરી હતી. હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરું છું, પણ તે મને સંતાન આપી શકે તેમ નથી. પણ હવે તે સંતાન તમે મને આપશો. પ્રેમ એક પાપ હતો અને તે આ પાપ કરી બેઠી હતી. આ પાપની સજા તેને એવી રીતે મળી કે તેની ભોલી ભરી બજારમાં લાગી, જ્યાં તેજસ સોલંકીએ તેને મોટી રકમ આપીને ખરીદી લીધી. તે એક મોટી રાજકીય વ્યક્તિત્વ હતો. તેજસ સોલંકીની વાતો સાંભળીને તે રડી પડી હતી. પોતાને બેમૂલ્ય કરી દેવાનું દુઃખ તેને મારી રહ્યો હતો. રાત્રિના અંધકારમાં એક વિશાળ હોલ ડ્રાઈવે પર ગાડી આવીને ઊભી રહી અને પાછળનો દરવાજો ખોલીને તે ભવ્ય પુરુષ ગાડીમાંથી શાંતિ ઉતર્યો. તે થોડી ક્ષણો માટે બીજી વ્યક્તિના બહાર નીકળવાની રાહ જોવા લાગ્યો. મીરા, જેણે લાલ પોશાક પર લીલો શાલ લપેટી હતી, તે ગાડીમાંથી બહાર નીકળી જ હતી કે વીજળીના કડાકાનો જોરદાર અવાજ તેની અંદરથી હચમચાવી ગયો. સામે ઊભેલો જે અજાણતા તેની તરફ મોં રાખીને રાહ જોઈ રહ્યો હતો, તેની તરફથી શાંતિ જોઈને તેની તરફ જોવા લાગ્યો. લાલ સજેલી પાંપડો, આંસુઓથી ધોવાયેલો સુંદર ચહેરો, ભરાયેલા હોઠ અને નાકમાં ચમકતી લોંગ, તેનો સ્વચ્છ રંગ અને ઉદાસી તેને વધુ મોહક બનાવી રહ્યા હતા. પરંતુ સામેવાળાએ તરત જ પોતાની નજર તેની સુંદરતા પરથી હટાવી લીધી હતી. તેના દિલ પર તો ફક્ત એક જ વ્યક્તિનું રાજ હતો અને તે હતી વેદિકા સોલંકી, તેની પત્ની. તેનો પ્રેમ. તે તેની પાછળ ધીમા પગલે ચાલતી તે ભવ્ય ઘરમાં દાખલ થઈ તો ક્ષણભરમાં તેમની વિશ્વાસપાત્ર નોકરાણી રમીલા તેમની નજીક આવી ગઈ હતી. વેદિકા મેડમ પોતાના ઘરે જતી રહી છે. કહેતી હતી કે તે કાલે આવશે, પણ તેમને પોતાની વર્ષગાંઠની ભેટ ખૂબ પસંદ આવી છે. વેદિકા સોલંકીના શબ્દો તે જેમ તેમ પહોંચાડીને તેની સૂચનાની રાહ જોઈ રહી હતી. તમે તેમને તેમના રૂમમાં લઈ જાઓ અને ખાવા માટે કંઈક આપો. ભારે અને ગંભીર અવાજ મીરાના કાનોમાં ઉતરીને તેનું દિલ ધબકાવી ગયું. તેણે આજ સુધી તેના જેવો પુરુષ જોયો ન હતો. એટલો પ્રભાવશાળી કે દરેક વસ્તુ તેની સામે ઝૂકી જાય. ઝૂકી તો ખેર મીરાનું દિલ પણ ગયું હતું, પણ સામેવાળાના માન સન્માનમાં. તેને તે નરકમાંથી બહાર લઈ આવ્યો હતો, જ્યાં પાંજરાનું વાતાવરણ બાળીને રાખ કરતું નહોતું, પરંતુ પોતાના જ અસ્તિત્વને દરેક સમયે સળગવા દેવું હતું. આવો મેડમ, રમીલા તેને સાથે લઈને ચાલી નીકળી હતી. તે તેને એક ભવ્ય રૂમમાં લાવી હતી. ડ્રેસિંગ રૂમમાં તમારો બધો સામાન છે. તમે નાહીને કપડાં બદલી લો. હું ત્યાં સુધી તમારા ખાવાનું તૈયાર કરું છું. પોતાના નરમ અંદાજમાં ડ્રેસિંગ રૂમ તરફ ઈશારો કરીને તે પાછી ફરી હતી. મીરા એ પ્રસંગને અનુરૂપ પોતાના માટે લાલ રંગનો પોશાક પસંદ કર્યો. તેને ખબર હતી કે આજે તેની સુહાગરાત છે. તે વ્યક્તિ તેને આ જ કામ માટે તો લાવ્યો હતો. જે પણ હોય, પણ તેને તેજસ સોલંકીથી કોઈ ફરિયાદ નહોતી. આ માણસે તેના માથા પર સન્માનની ચાદર આપી હતી. નાહીને કપડાં બદલતી વખતે તેણે પોતાના મધ જેવા રંગના વાળમાં બ્રશ કર્યો અને ડ્રેસિંગ ટેબલ પર રહેલી વસ્તુ ઉપર એક નજર નાખી. હળવા મેકઅપમાં તેની સુંદરતા વધુ નીખરી હતી. પોતાની ભૂરી આંખોમાં કાજળ ગાઢું કરીને તેણે પોતાના અસ્તિત્વને સુગંધથી મહેકાવ્યું. એટલામાં ત્યાં રમીલા આવી ગઈ. ખૂબ સુંદર. તમે તો આટલામાં જ બેહદ સુંદર લાગી રહ્યા છો. તેમના ખુલીને વખાણ કરવા પર તેમની સાથે આવેલી નોકરાણીએ પણ ત્રાસી નજરે મીરાને જોયું અને ખાવાની ટ્રોલી ત્યાં ટેબલ પાસે મૂકીને પાછી ફરી ગઈ. શું નામ છે તમારું? તે જે તેમના વખાણ પર ખુશ થવાને બદલે નિર્જીવ ભાવ સાથે ચૂપ ઊભી હતી, તેમના પ્રશ્ન પર ભાનમાં આવી. મારું નામ મીરા છે, સંક્ષેપમાં બોલતી તે પોતાના શરીરની સુંદરતાને દુપટ્ટા નીચે છુપાવી ગઈ. નામ તો બહુ જ સરસ છે. ખુશમિજાજ અંદાજમાં બોલતી તે તેના ખાવાના ટેબલ સુધી લઈ આવી હતી. જ્યારે તે શાંતિથી સોફા પર બેસીને ખાવા લાગી હતી, ગઈ રાતથી પેટમાં કંઈ ગયું નહોતું. સવારની હરાજીએ તેના હોશ ઉડાવી દીધા હતા, પરંતુ આ સમયે ખાવાનું જોઈને ભૂખની તીવ્રતા વધુ વધી ગઈ હતી. જિંદગીએ તેણે ઘણા પાઠ શીખવ્યા હતા, અને એ પણ શીખવ્યું હતું કે ઊંઘ કાંટા પર પણ આવી જાય છે, અને બીજું, ગમે તેવા દર્દમાંથી પસાર થાય, માણસ ભૂખ્યો રહી શકતો નથી. બહાર તમે જેમનો ઉલ્લેખ કર્યો તે તેજસ સોલંકીની પત્ની છે? તેણે ખચકાઈને પ્રશ્ન કર્યો હતો. જ્યારે તેના પ્રશ્ન પર તે હસી પડી હતી,
પત્ની તો તમે પણ છો, રમીલાના હસીને કહેવા પર તે પોતાનું માથું હલાવી ગઈ હતી. અમારા બંનેમાં ઘણો ફરક છે. તે કડવી નહોતી, બસ લેકો કંઈક ઉદાસ હતો. બિલકુલ ફરક તો છે. વેદિકા મેડમ સાહેબના દિલ પર રાજ કરે છે અને તમે? હું બસ જરૂરિયાત છું. તેણે તેમની વાત કાપીને પાણીનો ગ્લાસ ઉઠાવીને હોઠે લગાવી દીધો હતો. આ વખતે રમીલા કંઈક નહોતી બોલી. ગમે તે હોય, તે સાચું જ કહી રહી હતી. જો તેજસ સોલંકી પર પોતાના ઘરવાળાઓનું દબાણ ન હોત તો તે ક્યારેય બીજી લગ્ન ન કરતો. પરંતુ આ બીજી લગ્ન ગુપ્ત સમજૂતી હતી, જેની ખબર તેના ઘરવાળાઓને નહોતી. તે શહેરમાં રહેતો હતો, જ્યારે તેના ઘરવાળા ગામમાં હતા. તે ત્યાંના ખાનદાની અમીર હતા. તેમના ઘણા ધંધા દેશના જ નહીં, વિદેશમાં પણ ફેલાયેલા હતા. પરંતુ તેજસના પિતાજીને રાજકારણ સાથે લગાવ હતો, જેના કારણે તેજસ સોલંકીમાં પણ આ શોખ વધી ગયો હતો. આજે તે ફાઇનાન્સ મિનિસ્ટર હતો. વેદિકા સાથે તેના લગ્ન પૂરી રીતે તેની પોતાની પસંદગીના હતા, પણ લગ્નને 3 વર્ષ વીતી ગયા છતાં જ્યારે તે માતા બની શકી નહીં, ત્યારે તેના ટેસ્ટ વગેરે કરાવવામાં આવ્યા હતા, જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે જો તે માતા બનશે તો તેના જીવને ખતરો થઈ શકે છે. બસ આ જ વાત તેજસને ડરાવી ગઈ હતી. બીજી તરફ ઘરવાળાઓનો બીજું લગ્ન કરવા માટે વધતો આગ્રહ. આમ પણ તેમના કુટુંબમાં બીજું લગ્ન કરવું કોઈ ખરાબ વાત નહોતી, પણ વેદિકાને જ્યારે આ વાત ખબર પડી ત્યારે તેની હાલત ખરાબ થઈ ગઈ. આ સમયે તેજસને કંઈક સમજાતું નહોતું. આવા સંજોગોમાં વેદિકાએ જ તેને બીજું લગ્ન કરવાનું કહ્યું, પરંતુ એવી રીતે કે કોઈને કાન ખબર ના પડે. તે બાળક ભલે તેજસનું સંતાન હોય, પણ તેને જન્મ કોઈ બીજી સ્ત્રીએ આપવાનો હતો. આ વાત તેના દિલને પણ લાગી. પણ હવે સમસ્યા એવી કોઈ સ્ત્રીને શોધવાની હતી અને આ સરળ કામ નહોતું. આવી જ પરેશાનીના સમયમાં તે પોતાના મિત્રો સાથે એવી મહેફિલમાં ચાલ્યો આવ્યો જ્યાં તેણે ક્યારેય પગ પણ મૂક્યો ન હતો. કદાચ કુદરતને આ જ મંજૂર હતું. જ્યારે ડરી ગયેલી મીરાની બોલી લગાવવામાં આવી, ત્યારે કયા લાગણી હેઠળ તેજસે તેને પોતાના નામે કરી લીધી. એક મોટી રકમના બદલે તે તેને બજારે હુસ્નમાંથી લગ્ન કરીને લઈ આવ્યો હતો. જ્યારે લગ્ન પહેલા તે વેદિકાને જાણ કરી ચૂક્યો હતો, જે ખુશીથી ભરેલી તેના આવતા પહેલા જ પોતાના પિયર જતી રહી હતી. તેજસે પોતાના રૂમમાં પગ મૂક્યો તો નારાજગીથી આખા રૂમને જોઈને જોરદાર અવાજમાં દરવાજો બંધ કરીને તે તરત જ કોટ ઉતારીને સોફા પર ફેંકતા વેદિકાને ફોન કરવા લાગ્યો હતો. લગ્ન મુબારક કોલ રિસીવ થતાં જ રણકતો અવાજ આવ્યો તો સામેવાળીની ભમરો ખેંચાઈ ગઈ. ચૂપ થા વેદિકા, આ શું હરકત કરી છે તે? તે બોલ્યો નહીં, ગુસ્સાથી ગરજ્યો હતો. શું કર્યું છું મેં, જે તમે આટલા ગુસ્સે થઈ રહ્યા છો? સામેવાળાના અંદાજમાં નારાજગી આવી તો તે કંઈક શાંત પડ્યો હતો. મારા રૂમને સજાવવાની શું જરૂર હતી? બધું સાદગીથી થયું છે તો આ બધું જરૂરી હતું? તે ગુસ્સામાં હજી પણ હતો, પણ ગુસ્સામાં આગનું તત્વ સામેલ નહોતો. તે બધી તૈયારી મેં મારી ખુશીથી કરી છે. મારે આપણા બાળકના આવવાની ખુશી અત્યારથી જ ઉજવવી હતી. અને પ્લીઝ હવે તમે કંઈક નહીં બોલો. હું કાલે આવીશ તો લંચ સાથે કરીશું અને ત્યાં જ હું મારી બર્થડેનો કેક કાપીશ. તે હક જતાવી રહી હતી, જ્યારે સામેવાળાનો તો તેની અદા પર કુરબાન થઈને શાંત થઈ ગયો હતો. હવે તે બોલી રહી હતી અને તે બસ તેને સાંભળી રહ્યો હતો. ઘણીવાર તેની સાથે વાત કરીને તેનો મૂડ કંઈક સારો થયો હતો. ફોન કોલ પછી તે કપડાં બદલીને પાછો આવ્યો તો રૂમના દરવાજા પર કોઈએ ટકોરા કરી હતી. તેણે આગળ વધીને દરવાજો ખોલ્યો તો રમીલા સાથે ગુનેગારોની જેમ માથું ઝુકાવીને મીરાને ઊભેલી જોઈ. તે એક તરફ ખસી ગયો, પણ તેને ત્યાં જ પોતાની જગ્યાએ ઊભેલી જોઈ રમીલાએ તેનો હાથ પકડીને તેને અંદરની તરફ કરી અને પોતે ત્યાંથી નીકળી ગઈ. અંદર આવો. તેને આમ જ ઉંબરા પર ઊભેલી જોઈ તે કહ્યા વગર રહી શક્યો નહીં. જ્યારે તે ધીમા પગલે અંદર આવી તો તેના નસકોરામાં ગુલાબોના ફૂલોની ખુશ્બુ જ સુંદર સુગંધ ટકરાઈ હતી. તેણે અજાણતા ગરદન અને આંખો બંને ઉઠાવીને ચારે તરફ નજર ફેરવી તો રૂમનું રોમેન્ટિક વાતાવરણ જોઈને તેની હથોડીઓમાં પરસેવો છૂટી ગયો હતો. બીજી તરફ તે દરવાજો બંધ કરીને મૂર્તિને જેમ ઊભેલી મીરાની નજીક આવીને તેનો હાથ પકડીને તેને પલંગ પર લઈ આવ્યો હતો. જે જગ્યાએથી તું
હું તને લાવ્યો છું ત્યાંનું વાતાવરણ તારા વર્તનથી વિપરીત છે. આ શરમ અને સંકોચ ખૂબ જ મજાકિયા લાગે છે. સામેવાળાના ઊંડા કટાક્ષ પર તેણે એક ઝટકા સાથે ગરદન ઉઠાવીને તે ઘમંડી વ્યક્તિને જોયો હતો. હું તે ગંદકીનો ભાગ નથી. તે જાણે તડપી ઉઠી હતી. મારી કમનસીબી મને ત્યાં લઈ ગઈ હતી. પ્રેમે બદનામ કરી અને મને બજારમાં વેચી દીધી. ના ઈચ્છતા હોવા છતાં તેનો લેકો ભરાઈ ગયો હતો. ઘરથી ભાગી ગયેલી છોકરીઓનો આ જ અંજામ હોય છે. તે તેની વાતો પરથી જે સમજી શક્યો તે બોલી ગયો હતો. ખેર, મારે તારા વિશે જાણવાનો કોઈ શોખ નથી. તું બસ મારી જરૂરિયાત છે અને હું તે જ જરૂરિયાત પૂરી કરવા તને અહીં લાવ્યો છું. હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરું છું. બસ એક તેના ખાતર આ કડવો ઘૂંટડો પીવો પડી રહ્યો છે. નિર્જીવ લેખામાં બસ પોતાની પત્નીના ઉલ્લેખ પર મીઠાશ મળી ગઈ હતી. જ્યારે તે શાંત મૂર્તિની જેમ બેઠી હતી, તેની પાસે કહેવા જેવું ઘણું હતું, પણ સામેવાળો સાંભળવા તૈયાર ન હતો. તો તેના હોઠ પર તાળા લાગી ગયા હતા. તેજસે તેની આંગળીમાં હીરાની વીંટી પહેરાવી તો મીરાની ઝાંકી આંખોમાં તેજસની છબી વિખરાઈ ગઈ હતી. બસ તેને એટલું યાદ હતું કે સામેવાળાએ તેની જરૂરિયાત પૂરી કરી હતી, પણ તેના ઠેસ પહોંચાડી નહોતી. તે તેની આત્મામાં ઘર કરનારો પહેલો અને છેલ્લો પુરુષ હતો, કારણ કે અંતરાત્મામાં કરતાં પણ તેને મીરાના દિલને સ્પર્શી લીધું હતું. ભલે તે કઠોર હોય, પણ આજે તેણે તેને એક સ્ત્રી હોવાનો સન્માન આપ્યો હતો. તેને સન્માનની ચાદર આપીને ઘરની 4 દિવાલો પૂરી પાડી હતી. મીરા આખી ઉંમર માટે આ વ્યક્તિની ઋણી થઈ ગઈ હતી. તેજસે જાણે તેને ખરીદી લીધી હતી. પોતાની આદત મુજબ જ્યારે સવારે તેની આંખ ખુલી તો તેણે આખા રૂમ પર એક નજર નાખી અને પછી તેની નજર તેજસ સોલંકીની ઘમંડી વિશેષતાઓ પર ટકી. તે થોડી ચોંકી ગઈ, પછી ખચકાઈને પોતાના શરબતી હોઠનો સ્પર્શ તેના કપાળ પર કર્યો અને બમણી ઝડપે પલંગ પરથી ઉતરીને વોશરૂમમાં જઈને બંધ થઈ ગઈ. તેજસ, જે તેની હરકતથી જ જાગી ગયો હતો, તેના હોઠના સ્પર્શને પોતાના કપાળ પર અનુભવતા જ તેના આખા શરીરમાં શાંતિની એક લહેર દોડી ગઈ હતી. વેદિકા તેના પ્રેમનો દાવો કરતી હતી, પણ તેણે આજ સુધી તેને આ રીતે ભક્તિથી સ્પર્શી નહોતી. તેજસનો હાથ જાતે જ તેના કપાળ સુધી ગયો હતો. કોઈ અજાણી લાગણી તેના દિલ પર અસર કરી તો તે ચીડાઈને ઓશિકુમાં મોં છુપાવી લીધું હતું. મીરા પાસે બીજા કપડાં નહોતા, તેથી તે રાતવાળા જ કપડાં પહેરીને ધીમા પગલે તેના રૂમમાંથી નીકળીને નીચેના ભાગ તરફ ચાલી ગઈ હતી, કારણ કે તેનો રૂમ નીચે જ હતો. પોતાના રૂમમાં આવીને તેણે એક સાધારણ સૂટ પહેર્યો, પણ આ સાધારણ જેવો ગુલાબી સૂટ પણ પોતાની કિંમત પોતે જ બતાવી રહ્યો હતો. તેના આવતા પહેલા જ તે તેના રૂમ અને જરૂરિયાતની વસ્તુઓ ગોઠવી ચૂક્યો હતો. વાળની ચોટી બનાવીને પીઠ પર નાખતા તેણે હળવો મેકઅપ કર્યો હતો. તે ગઈકાલ કરતાં વધુ સુંદર લાગી રહી હતી, એવું કે આજે તો તેને પોતાને પોતાની જ આંખોમાં જોવું મુશ્કેલ થઈ રહ્યું હતું. તે પોતાના અસ્તિત્વમાં તેજસના અસ્તિત્વને અનુભવી રહી હતી. અરીસામાં જોતા તેના ચહેરા પર એક ખૂબ જ સુંદર સ્મિત આવી ગયું હતું કે કોઈ ખૂબ ઝડપથી રૂમનો દરવાજો ખોલીને અંદર આવી ગયું. વેદિકા એ રૂમમાં આવતા જ મીરાના મનમોહક અસ્તિત્વને માથાથી પગ સુધી ધ્યાનથી જોયું અને થોડા પગલાંનું અંતર કાપીને તેની નજીક આવી. ખૂબ સુંદર છો. તેજસના બાળકો પણ ચોક્કસ સુંદર જ હશે. તેની દાઢીને પોતાની મુઠ્ઠીમાં દબાવીને તેણે મીરાનો ચહેરો ઉપર કર્યો તો તે આશ્ચર્યથી તેની આંખોમાં જોવા લાગી. વેદિકા પોતાના મોડર્ન લુકમાં તેને નફરતભરી નજરોથી જોઈ રહી હતી. તેને તો લાગ્યું હતું કે તેજસે કોઈ સામાન્ય છોકરીને લગ્ન માટે પસંદ કરી છે, પણ આ છોકરી તો હદથી વધારે સુંદર લાગી રહી હતી. તે ખરાબ રીતે બળી રહી હતી, તેથી તેનો લહેકો અચાનક જ બદલાઈ ગયો હતો. તેજસની પત્ની છો, પણ યાદ રાખજો કે તમે ફક્ત જરૂરિયાત છો અને હું તેનો પ્રેમ છું. પોતાની અવકાત ક્યારે ભૂલતા નહીં તો જ્યાંથી આવી છો ત્યાં જ પાછી ફેંકાવી દઈશ. નફરતથી તેનો ચહેરો એક ઝટકા સાથે છોડીને તે પાછી ફરી હતી. લાગે છે સારી રીતે સુહાગરાત મનાવી છે. તેના થાકેલા અંદાજને તેણે ઊંડા કટાક્ષથી જોયો તો તે આવી અસભ્ય વાતો સાંભળીને ચોંકી ગઈ. તમને તો મળી લીધી, હવે જઈને મારા લવલીને પણ મળી લઉં.
તેની તરફ જોયા વગર તે બેદરકારીથી પોતાના ડાઈ કરેલા શોલ્ડર કટ સ્ટાઇલિશ વાળને ફેરવતા એક અદાથી બોલીને હીલની ટીક ટીક કરતી તેના રૂમમાંથી નીકળી ગઈ હતી. જ્યારે તેના જતા જ મીરા બેહોશ થઈને પલંગ પર બેસી ગઈ. આ બધું તો હવે સહન જ કરવાનું છે, તેણે જાણે પોતાને દિલાસો આપ્યો હતો. મિસ યુ ડિયર સો મચ. રૂમમાં આવતા જ તે તેને વળગી પડી તો તેજસે તીક્ષ્ણ નજરોથી તેને ઘૂરીને જોયો હતો. કોને પૂછીને રાત ઘોરેની બહાર વિતાવી? તેના વાળને પકડીને તેણે વેદિકાનો ચહેરો ઉપર કર્યો હતો. જો હું રાત રોકાઈ ગઈ હોત તો તમારી સુહાગરાત શક્ય નહોત. મારું દૂર રહેવું જ સારું હતું. અર્થભરી વાતોમાં કહેતા તેણે પોતાના પલંગ તરફ જોયું હતું. ચૂપ થા વેદિકા, અને બકવાસ કરીને મારું મગજ ખરાબ ન કર. તેણે ગુસ્સામાં તેને દૂર ધક્કો માર્યો તો તે વધુ નજીક આવી ગઈ હતી. હું તો તમારું મગજ સાચી દિશામાં લાવી રહી છું. જે સમયે તે બંને સજ્જ થઈને ખાવાના ટેબલ પર પહોંચ્યા, મીરા પહેલાથી જ ત્યાં હાજર હતી. તેણે એક નજર વેદિકાના ખીલેલા ચહેરા તરફ જોઈ હતી. તેજસે તેના માટે ખુરશી આગળ કરી તો તે મટકતી ખુરશી પર બેસી ગઈ હતી. ખબર નહીં કેવી સ્ત્રી છે. મારા પતિએ જો બીજું લગ્ન કરી લીધું હોત તો હું રડી રડીને જ મરી જાત. પણ તેના ચહેરા પરથી તો સ્મિત જ ખતમ થઈ રહ્યું ન હતું. જ્યારે તેજસ હંમેશાની જેમ ગંભીર અને પ્રભાવશાળી બેઠું હતું. આખા ડાઇનિંગ હોલમાં વેદિકાનો કલરવતો અવાજ ગુંજી રહ્યો હતો. તમે નાસ્તો શરૂ કરો. તેને આમ જ નિર્જીવ જેવી બેઠેલી જોઈ રમીલાએ પ્રેમથી તેને ટોકી તો તે ગભરાઈને ભાનમાં આવી હતી. રમીલાનો અવાજ એટલો હતો કે તેજસે સાંભળીને બસ એક નજર મીરા પર નાખીને હટાવી લીધી હતી. જ્યારે વેદિકાએ તો આ તકલીફ પણ લીધી નહોતી. રમીલા, આજે લંચમાં હું અને તેજસ બહાર જમવાના છીએ, તો કંઈ પણ બનાવી લેજો. નેપકિનથી મોં સાફ કરતી તે તેને સૂચના આપી રહી હતી. હા, સારું. તેની વાત સાંભળીને તે બસ આટલું જ બોલીને શાંત થઈ ગઈ હતી. તેજસ, કાલે આપણે બધા મિત્રો મળીને કેનેડા જઈ રહ્યા છીએ. યોગિતાના લગ્ન છે, તો આપણે બધા ત્યાંથી શોપિંગ કરીશું અને પછી ફરીને પાછા આવીશું. પ્રેમથી કહેતી તે તેના કપમાં ચા નાખવા લાગી હતી. કેટલા દિવસ માટે જઈ રહ્યા છો? જો કે વેદિકાનું આ રીતે તેને ફક્ત કહેવું અને પરવાનગી ન લેવી તેને ખરાબ લાગ્યું હતું, પણ તે હાલમાં ચૂપ રહ્યો હતો. કોશિશ તો એ જ રહેશે કે મહિનો પૂરો થતા પહેલા જ પાછા આવીએ. તેની ટાઈની ગાંઠ સરખી કરતા તે તેને હસીને જોવા લાગી હતી. ઠીક છે, જા. હું તારા અકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરી દઈશ. કોઈ પણ દલીલ વગર તેના માની જવા પર તે ચીસ પાડીને ઉઠીને તેના ગળામાં હાથ નાખીને બેધડક રીતે તેના ગાલને સ્પર્શી ગઈ હતી. ચાલ, હવે હું નીકળું છું. બપોરે ડ્રાઈવર સાથે આવજે. ઓફિસથી સીધા તારા ફેવરેટ રેસ્ટોરન્ટમાં જઈશું. નરમાસથી તેના હાથ ગળામાં પથ્થી હટાવીને તે ઉઠીને ઊભા થતા લાંબા લાંબા પગલાં ભરતા ત્યાંથી નીકળી ગયું હતું. જ્યારે મીરાએ પાછળથી મંત્ર વાંચીને તેનું રક્ષણ કરી દીધું હતું, જેથી તે દરેક મુસીબતથી સુરક્ષિત રહે. જ્યારે રમીલા તેનું આ કામ જોઈને મનોમન ખુશ થઈ રહી હતી, ત્યારે તેમની નજર બે પીકરથી બેઠેલી વેદિકા પર ગઈ, જે પોતાના મિત્રો સાથે કદાચ ગ્રુપ કોલ પર વાત કરવા લાગી હતી. વેદિકા કેનેડા જતી રહી હતી. આવી પરિસ્થિતિમાં તેજસની બધી જવાબદારીઓ મીરાએ ખૂબ સુંદરતાથી ઉપાડી લીધી હતી. આમ પણ વેદિકા ક્યાં એક ઘરેલું પત્ની તરીકે રહેતી હતી. તેણે ક્યારેય પોતાને એક ભારતીય પત્ની તરીકે ઢાળી જ નહોતી. તેજસની સવારથી તબિયત થોડી ખરાબ હતી. તે આજે ક્યાં ગયો નહોતો. સવારથી બપોર થઈ ગઈ હતી અને તે રૂમમાંથી પણ બહાર નહોતો નીકળ્યો. રમીલા, શું હું તેમને રૂમમાં જઈને જોઈ લઉં? તે પરેશાન થઈને તેમની પાસે આવી હતી. દીકરી, તમે જોઈ લો, પણ જ્યારે તે આવા બીમાર હોય છે ત્યારે એકલા રહેવાનું પસંદ કરે છે. રમીલાની વાત પર તે સંમતિમાં માથું હલાવતા દિલને કઠણ કરીને તેજસના રૂમમાં દાખલ થઈ. પણ તેને અર્ધમૂર્છિત પલંગ પર પડેલો જોઈ તે તડપીને તેની પાસે પહોંચી હતી. તમે ઠીક છો? બેચેનીથી તેનો ચહેરો અને ગરદન સ્પર્શતા તે ખૂબ ગભરાઈ ગઈ હતી, કારણ કે તેને ખૂબ જ તાવ હતો. જ્યારે ચિંતામાં ડૂબેલા આ અવાજ પર તેજસે પોતાની લાલ આંખો ખોલીને મીરાનો ચિંતિત અંદાજ જોયો હતો. જેવી ચિંતા અને પરેશાની તેને મીરાના દરેક અંદાજથી ઝળકતી અનુભવાઈ રહી હતી, તેવી ચિંતા અને પરેશાની તેણે ક્યારે
વેદિકાના અંદાજમાં જોઈ નહોતી. તમે કંઈક બોલતા કેમ નથી? તેને આમ જ પડેલો જોઈ તે રડમસ થઈ ગઈ હતી. જે વાત પર તેણે હાથ લંબાવીને તેના ચહેરા પર ફેલાયેલી ભેજને પોતાની આંગળીઓથી લૂછી તો મીરાએ તે જ હાથ પકડી લીધો હતો. હું ઠીક છું, બસ તાવ જ તો છે, ઉતરી જશે. તેના દિલાસાભર્યા અંદાજ પર તેને દિલાસો નહોતો થયો. રમીલાને કહીને તેણે ડોક્ટર બોલાવ્યો અને જ્યાં સુધી ડોક્ટર ના આવ્યા તે તેના માથા પર ઠંડા પાણીના પટ્ટા મૂકતી રહી હતી. ડોક્ટર ના આવતા જ તે તેના માથા પાસેથી ઉઠીને બીજી તરફ ચાલી આવી હતી. ડોક્ટરે સારી રીતે તેજસનું ચેકઅપ કર્યું હતું. ચિંતાની કોઈ વાત નથી, બસ મોસમી તાવ છે જે જલ્દી જ ઉતરી જશે. સારો ખોરાક અને પૂરો આરામ તેમને એકદમ તંદુરસ્ત કરી દેશે. ડોક્ટર પોતાનું કામ કરીને ચાલ્યા ગયા હતા, જ્યારે મીરા પોતાના કામમાં લાગી ગઈ હતી. રમીલાએ લાવેલો સૂપ તેણે તેજસને પોતાના હાથેથી પીવડાવ્યો હતો. પછી તેની દવા ખવડાવીને ઘણીવાર તેના માથા પાસે બેસીને તેનું માથું દબાવતી રહી હતી. રમીલાએ તેનું લંચ પણ રૂમમાં જ મોકલી દીધું હતું. આ દરમિયાન તેજસનો ફોન તેણે સ્વિચ ઓફ કરી દીધો હતો, જેથી કોઈ તેને ડિસ્ટર્બ ન કરી શકે. તેની સંભાળનું પરિણામ હતું કે બીજા દિવસે જ તેજસની તબિયત ઘણી સારી હતી. તે નહાઈને રૂમમાં આવ્યો તો મીરા નાસ્તાની ટ્રે ટેબલ પર મૂકી રહી હતી. તમે ઠીક છો? આભાર છે, થાવ ઉતરી ગયો, કહેવાની સાથે જ તેણે તેજસના કપાળને સ્પર્શીને જોયું હતું. તમારી સંભાળે મને જલ્દીથી પથારીમાંથી ઉઠાડી દીધો. આભાર વહાલી પત્ની, અજાણતા જ કહીને તે તેના મખમલી ગાલને નરમાશથી સ્પર્શી ગયો તો મીરાનો ચહેરો લાલ થઈને જાણે વરાળ છોડવા લાગ્યો હતો. આવો નાસ્તા કરીએ. તેને શરમાતી જોઈને તે મનોમન હસતા તેના ચારે બાજુ ઘેરો બનાવીને તેને સોફા તરફ લઈ ગયો હતો, જ્યારે તે તેના આ મહેરબાન રૂપને જોઈને જાણે દીવાની થઈ રહી હતી. નાસ્તા પછી તે દવા લઈને જે ઘરેથી નીકળ્યો તો પછી રાત્રે જ ખબર લાવ્યો હતો. ઘરના અંદરના ભાગમાં દાખલ થતાં જ તેની બેચેન નજરોએ મીરાને અને તેને સોફા પર પોતાની રાહ જોતી બેઠેલી જોઈને તેના હોઠ હસી પડ્યા હતા. સોફા પર સંકોચાઈને બેઠેલી હથેળી પર કોણી પર ચહેરાને રાખીને કદાચ તેની આંખ લાગી ગઈ હતી. તેજસ પોતાનો ચહેરો તેના ચહેરાની નજીક લાવતા તેના મનમોહક નિર્દોષ ચહેરા પર જોરદાર ફૂંક મારી તો તે ગભરાઈને સીધી થતા તેને પોતાના આટલો નજીક જોઈને સોફાને અડી ગઈ હતી. અહીં કેમ સૂઈ રહી હતી? તેના પ્રભાવશાળી અંદાજથી પૂછવા પર તે ખરાબ રીતે ગભરાઈ હતી. હું સૂઈ તો નહોતી રહી, તે તો બસ મારી આંખ લાગી ગઈ હતી. બબડતા તેણે પોતાની આંખ ચોળવા માંડી તો તેજસે તેનો હાથ પકડીને રોક્યો અને પોતાનો હાથ આગળ વધારીને નરમાશથી તેની આંખ પાસેથી મીરાનો વાળ હટાવ્યો. આ કામ કરતા તે તેના વધુ નજીક આવી ગયો હતો. તમારા માટે ખાવાનું લાવું? તે આ નિકટતા પર ગભરાઈને ઝડપથી બોલી તો તેજસની ભ્રમરો પણ પડ્યા હતા. મને મારા કોઈ પણ કામમાં દખલગીરી પસંદ નથી. અત્યારે બસ મને એક તારી જ ચાહત છે. આ સિવાય આ દિલને કોઈ તલબ નથી. તેને કંઈ પણ સમજવાનો મોકો આપવા વગર તે તેને બાહુમાં ઉઠાવીને ત્યાંથી નીકળ્યો તો તેણે હળવી ચીસ સાથે તેના ગળામાં પોતાની બાહુ નાખી દીધી હતી. તે થોડા દિવસોની રજાઓ લઈને તેને ઓસ્ટ્રેલિયા લઈ આવ્યો હતો. તે હાલમાં મીરાની સંગતમાં સમય પસાર કરી રહ્યો હતો. તેની સાથે રહેવું તેજસને સારું લાગી રહ્યું હતું. તે હોટેલની બાલ્કનીમાં ઊભી હતી, જ્યારે તેજસે પાછળથી આવીને તેને પોતાના ઘેરાવમાં લીધી. શું વિચારી રહ્યો છો? તેના વાળના ઢગલાને બીજા ખભા પર હટાવતા તેનો લહેકો લાગણીઓના કારણે ભારે થયો હતો. વિચારી રહી છું કે મારી જિંદગી કેટલી ઝડપથી બદલાઈ છે. એક પુરુષે માથા પરથી સન્માનની ચાદર ખેંચી લીધી તો બીજા પુરુષે મારા માથા પર સન્માનની ચાદર આપી. બોલતા તેના લહેકામાં આંસુઓ ભળ્યા તો તેજસે નરમાશથી તેને પકડીને પોતાની સામે કરી અને તેના ઝૂકેલા ચહેરાને પકડીને ઉપર કરીને તેની આંખોમાં પોતાની આંખો પરોવી દીધી. એક છોકરી જ્યારે પોતાની ઇજ્જતને પોતે જ કલંકિત કરે છે ત્યારે દુનિયાની કોઈ વસ્તુ તે ડાઘને ધોઈ શકતી નથી. તમે લાખ તે ડાઘને ધોવાનો પ્રયાસ કરો, પણ તે વધુને વધુ ખરાબ થતો જાય છે. તેજસના લહેકામાં ઠંડક ભળતા મીરાનું લોહી જામી રહ્યું હતું.
હું ઘરથી ભાગી ગયેલી છોકરી નથી, તેજસ સોલંકી સાહેબ. તેના લેકામાં તૂટેલા કાચ જેવો અવાજ અનુભવીને તેણે ફક્ત પોતાના જડબા ભીંસ્યા હતા. તે વ્યક્તિએ મને ભરી બજારમાં વેચી. તે મારો પ્રેમી નહીં, મારો પતિ હતો. આ ખુલાસા પર તેજસને જોરદાર આંચકો લાગ્યો હતો. તેણે મારી સાથે પ્રેમના વચનો આપ્યા અને હું નાદાન તેની મોહબ્બતની મનમોહક જાળમાં કેદ થઈ ગઈ. તેણે નિયમિત રીતે મારા ઘરે પોતાનું સગપણ મોકલ્યું હતું. અમે સાદા લોકો હતા. મારા સિવાય મારી 2 બહેનો પણ હતી. જતીનના ખોટા ઘરવાળા પોતાના કદરૂપા ચહેરા સુંદર વ્યવહારની ચાદરમાં છુપાવીને આવ્યા હતા. દહેજ ન લઈને તે મારા પિતાજીની ઇજ્જત લઈ ગયા. તે રડતા બોલતી જ રહી હતી જ્યારે તે તેને બસ જોઈ અને સાંભળી રહ્યો હતો, પણ તેના અંદર બહાર એક આગ જેવી ભભૂકી ઉઠી હતી. આ સમાજ જાણે આવા કેટલાય જાનવરોથી ભરેલો હતો. આ વિચાર તેને પરેશાન કરી રહ્યો હતો. તમે જાણો છો, તે મને વિદાય કરાવીને સીધો શહેર લાવ્યો અને રાણીબાઈના હાથે વેચી દીધો. હું તેના પગમાં પડી ગઈ, આજીજી કરી, પણ બધું નકામું ગયું. તે થોડા કલાકોની દુલ્હનને છૂટાછેડા આપીને તેની કિંમત લઈને નીકળી ગયો કોઈ બીજા નિર્દોષનો શિકાર કરવા. તે બેહોશ થઈને નીચે બેસી ગઈ તો તે પણ તેની સાથે જ નીચે બેસી ગયો હતો. તમે જો તે દિવસે મારી હરાજીમાં ના આવ્યા હોત અને મને તમારા લગ્નમાં ન લીધી હોત તો હું ભગવાનને વહાલી થઈ ગઈ હોત, કારણ કે હું આવી ખરાબ જિંદગીની કલ્પના પણ કરી શકતી નહોતી. પણ મારા ભગવાનને મારી ખરાબ હાલત પર દયા આવી ગઈ અને તેણે તમારા હૃદયમાં મારો વિચાર મૂક્યો. તે તેના બંને હાથ પકડીને ખૂબ રડી રહી હતી જ્યારે અચાનક જ જોરદાર વીજળીના કડાકા સાથે જ ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. તેજસે તેના ધ્રુજતા અસ્તિત્વને પોતામાં સમાવી લીધું હતું. તેના ચહેરા પર ખૂબ ગુસ્સાવાળા ભાવ હતા. જે વ્યક્તિએ મીરા સાથે આ અપમાનજનક હરકત કરી હતી તે વ્યક્તિને કોઈ પણ સંજોગોમાં છોડવાનો નહોતો. તે પોતાના હનીમૂનથી પાછો ફર્યો તો ઘરમાં અસામાન્ય હલચલ જોઈને તે ચોંકી ગયો હતો. મોટા સાહેબને તમારા બીજા લગ્નની ખબર પડી ગઈ છે. તે આજે સવારે જ અહીં પહોંચ્યા છે અને મારા સહિત દરેકની પૂછપરછ કરી છે. રમીલાએ તરત જ તેને પરિસ્થિતિથી વાકેફ કરાવ્યો તો તે ઊંડો શ્વાસ લઈને રહી ગયો, જ્યારે મીરા ગભરાઈને તેનો હાથ સખ્ત રીતે પકડીને અંદર આવી ગઈ, જ્યાં પિતાજી પોતાના પ્રભાવશાળી અંદાજમાં સોફા પર બેઠા હતા. જ્યારે બીજા સોફા પર તેના માતા પિતા બેઠેલા જોવા મળ્યા, તેણે જોરદાર રીતે પોતાના આવવાની સૂચના આપતા તેમને એક સાથે નમસ્કાર કર્યો અને મીરાને લઈને સોફા પર જઈને બેઠો. ત્યાં બીજું લગ્ન કરી લીધું અને અમને ખબર પણ ના આપી? પિતાજી નારાજ થઈ રહ્યા હતા. તમને જ પૌત્રો પૌત્રીઓની ઈચ્છા હતી. મેં તો બસ તમારી ઈચ્છા પૂરી કરવાનો એક પ્રયાસ કર્યો છે. તેજસનો શાંત લેકો ખરાપણુંની લપેટમાં આવતા જ મીરાનો ચહેરો લાલ થઈ ગયો હતો. જ્યારે તેના બાબા અને પિતાજીએ તેને સખત ઘૂરીને જોયો હતો. તમે અમને જણાવી દેત તો શું થાત? કહો, પોતાના જ દીકરાના બીજા લગ્નની ખબર અમને બીજા આપી રહ્યા છે. પોતાની માતાના નારાજગી ભર્યા અભિવ્યક્તિ પર તે કંઈક બેચેન થયો હતો. અને વેદિકા ક્યાં છે? નીકળી હશે હરવા ફરવા પર. તેને તો પહેલાથી જ તારી અને તારા ઘરની પરવા નહોતી અને હવે તો તેમ પણ તેને ખુલ્લી આઝાદી મળી ગઈ છે. તેમના કડવા લેકા પર તેણે પોતાને કાબૂમાં કરતા, પોતાની ભમરને ચવડી કરતા, તમે મને એકવાર કહી દો કે તમને લોકોને છેવટે વાંધો કઈ વાત પર છે? મારા બીજું લગ્ન કરવા પર કે વેદિકાના અહીં ના હોવા પર? તે ચીડાઈને બોલ્યો હતો. બંને વાત પર જ વાંધો છે મારા બાળક. પોતાના બાબાની વાત પર તેણે માથું હલાવ્યું હતું. શું નામ છે તારું છોકરી? પિતાજીની પૂછપરછ શરૂ થઈ તો મીરાએ ગભરાઈને તેજસ તરફ જોયું તો તેણે હિંમત વધારતા માટે મીરાનો હાથ પકડ્યો હતો. મારું નામ મીરા સોલંકી છે. પોતાના મીઠા નરમ અવાજમાં આ પરિચયના અંદાજ પર તે ત્રણેયના હોઠો પર હળવું સ્મિત આવી ગયું હતું. મારા પૌત્રને કેવી રીતે ઓળખો છો? હજી ક્યાં ઓળખું છું? ઓળખવાની કોશિશમાં છું. આમ તો આ દિલના ખૂબ સારા છે, બસ એમનો ગુસ્સો બિલકુલ તમારા પર ગયો છે. મને તેમની જેમ તમારી સાથે વાત કરતા પણ ડર લાગી રહ્યો છે.
ઝડપથી બોલતા તેણે તરત જ પોતાના દાંતમાં જીભ દબાવી તો બંને દાદા પૌત્રોએ તેને સખત ઘૂરીને જોયો હતો. મારી નિર્દોષ વહુ! માજી પોતાની જગ્યાએથી ઉઠીને તેને પ્રેમથી તેની સાથે જ બેસી ગઈ હતી. જ્યારે તે ત્રણેય પુરુષો પોતાની વાતોમાં લાગી ગયા હતા. ગમે તે હોય, તે મીરાને વહુ તરીકે સ્વીકારી ચૂક્યા હતા. સાંજ સુધી વેદિકા પણ ઘરે આવી ગઈ હતી. કેનેડાથી તેઓ તે 2 દિવસ પહેલા જ પાછી ફરી હતી, પણ તે ત્યારથી પોતાની માતાના ઘરે હતી. મને તો તમારા પર આશ્ચર્ય થાય છે. તમે કેટલા ખુશ છો પોતાના પતિના બીજા લગ્ન કરાવીને. માજીએ તેને ઠપકો આપ્યો હતો. તમને બધાને જ તેજસના સંતાનની ઈચ્છા હતી. હવે જ્યારે તે આ ઈચ્છા પૂરી કરી રહ્યા છે તો પણ વાંધો છે. ખબર નહીં તમે લોકોને શું ઈચ્છો છો. ઘમંડથી કહેતી તે હીલની ટીક ટીક કરતી ત્યાંથી ચાલી ગઈ હતી. તેને આમ પણ તે લોકોની પરવા ક્યાં હતી. તે લોકો એક દિવસ ત્યાં રહ્યા હતા અને બીજે સવારે મીરાને ગામ આવવાની સૂચના આપીને તે લોકો પાછા ફર્યા હતા. આભાર છે, કેટલી શાંતિ થઈ ગઈ છે. તે પલંગ પર ઢગલો થઈને પડી ગઈ હતી. જ્યારે આ શબ્દો સાંભળતા જ તેજસની ભમરો ખેંચાઈ ગઈ હતી. મારા ઘરવાળાઓએ તારી પાસે કયું કામ કરાવ્યું છે કે તારા માથા પર સવાર સાંજ ઢોલ નગારા વગાડ્યા છે કે આમ આભારનો જાપ કરી રહી છો. તે તેની સાથે ખૂબ પ્રેમ કરતો હતો, પણ વેદિકા એ પણ જાણતી હતી કે તે પોતાના ઘરવાળાઓને લઈને ખૂબ સંવેદનશીલ પણ હતો. તેથી ગભરાઈને વાત બનાવી. આટલા દિવસોથી આપણે એકબીજા સાથે સારો સમય પસાર નથી કર્યો. વેદિકા હસતા હસતા બોલી રહી હતી. પ્રેમથી કહેતા તે તેના ગળામાં હાથ નાખતી તેના ગાલને નરમાશથી સ્પર્શી ગઈ હતી. તું પોતે જ મારાથી દૂર ગઈ હતી. ભૂલી ગઈ તું કદાચ. તેના ફરિયાદ પર જવાબમાં તેજસના અંદાજમાં ઠંડક ભળી ગઈ તો તે તેના હાથમાંથી લેપટોપ લઈને બાજુ હટી ગઈ. હું દૂર ન જાત તો તમે મીરાની નજીક કેવી રીતે આવત. આપણા સંતાન માટે મેં તમારાથી દૂરી સહન કરી છે. હવે બસ જલ્દીથી જલ્દી મને તે સમયની રાહ છે જ્યારે આપણું બાળક આ દુનિયામાં આવશે. ભાવુક થઈને બોલતી છેલ્લે તે તેજસના સુંદર ચહેરાને જોવા લાગી તો તેજસ તેની ચાહત સમજીને દૂર થઈ ગયો હતો. મીરાના લગ્નને 1 મહિનાનો સમય વીતી ગયો હતો. તેને તેજસનું ધ્યાન તો મળતું હતું, પણ વેદિકા ઈચ્છતી ત્યારે જ તે તેની નજીક જઈ શકતો હતો. પહેલા તો તેને સમય જ ઓછો મળતો હતો, પણ જે સમય તેને મળતો તે ક્ષણોમાં તે તેને પોતામાં જ વ્યસ્ત રાખતી હતી, જેથી મીરા તેના પતિના માથે સવાર ન થઈ જાય. આજે સવારથી જ મીરા ખૂબ જ તેજસના આવવાની રાહ જોઈ રહી હતી. તે આજે જલ્દી આવ્યો પણ હતો, પણ હંમેશાની જેમ વેદિકાએ તેને પોતામાં વ્યસ્ત રાખી લીધો હતો. જ્યારે મજબૂરીમાં તેને રમીલા દ્વારા તેજસને સંદેશો મોકલવો પડ્યો હતો. આ છોકરીને કોઈ તમીઝ નથી. જ્યારે જોઈ રહી છે કે હું તમારી સાથે છું તો સંદેશો મોકલવાની છેવટે શું જરૂર છે. ગાઉનની દોરીઓ સરખી કરતી તે ગુસ્સામાં બળબડતી પલંગ પરથી ઉઠી હતી. તેને જરૂરી કામ હશે, નહીતર તે ક્યારે મને આમ ના બોલાવે. ખેર, તો મૂડ સારો કર. પ્રેમથી તેના વાળ પંપાળતા વાળમાં હાથ ફેરવતા સ્લીપર પહેરીને રૂમમાંથી નીકળી ગયો હતો. માય ફૂટ! હું શું નાની છોકરી છું જે આ મને મનાવી રહ્યો છે. પલંગ પરથી ઓશીકું ઉઠાવીને દરવાજા પર મારતા તેણે બીજા પણ ગાદલા જમીન પર પછાડવા શરૂ કરી દીધા. તેજસ રૂમમાં દાખલ થયો તો મીરાએ કંઈ પણ કહ્યા વગર તેના આગળ પ્રેગ્નન્સી કિટ કરી દીધી હતી, જેને પહેલા તો તેણે ન સમજીને જોઈ, પણ સ્ટીક પર દેખાતી 2 લીટીઓ જોઈ તે ખુશખુશાલ આશ્ચર્યનો શિકાર થતા અજાણતા જ તેના નાજુક અસ્તિત્વને આમ પોતામાં સમાવી ગયો હતો કે મીરાના પગ હવામાં લહેરાઈ ગયા હતા. આરામથી તેજસ. તેના પાગલપન ભર્યા અંદાજ પર તે ગભરાઈને બોલી તો તે તરત જ માફી માંગતા તેને ખૂબ આરામથી જમીન પર ઉતારી ચૂક્યો હતો. તું જલ્દીથી શાલ લઈને આવ. આપણે અત્યારે જ ડોક્ટર પાસે જઈ રહ્યા છીએ. તેને ખબર હતી કે તે પોતાને ઢાંક્યા વગર બહાર નીકળતી નહોતી, તેથી તેને શાલ લાવવાનું કહીને તે ઝડપથી પોતાનું વોલેટ લેવા રૂમમાં આવ્યો. પણ પછી જલ્દીમાં કપડાં બદલતા તેણે પોતાનો ફોન અને વોલેટ ઉઠાવીને ચેક કર્યા હતા. આમ ઉતાવળમાં ક્યાં જઈ રહ્યા છો? વોશરૂમમાંથી નીકળતી વેદિકાએ આશ્ચર્યથી તેની તૈયારી જોઈને પૂછ્યું. તમને ખૂબ ખૂબ અભિનંદન. મીરા ગર્ભવતી છે.
તેને બાહુમાં ભરીને તેણે જેવી પોતાની ખુશી તેને જણાવી તે એકદમ ચૂપ થઈ ગઈ હતી. આટલી જલ્દી? અજાણતા જ તે બોલી પડી, જેના પર તેજસે તેને પોતાનાથી અલગ કરતા ગુસ્સામાં તેને જોયો તો તે સંભાળી હતી. મતલબ અભિનંદન, હું આ બધું આટલું જલ્દી અપેક્ષા રાખી રહી નહોતી. તેના ગળે લાગીને તે બનાવટી ખુશીનો ઇઝહાર કરી રહી હતી. બસ મારો ભગવાન જેમ ઈચ્છે તેમ આપી દે. હું હોસ્પિટલથી પાછો ફરતા દાન ધર્મ કરતો આવીશ. તો બની શકે છે કે મને આવવામાં મોડું થાય, તો મહેરબાની કરીને જમી લેજો. પ્રેમથી તેનો ગાલ સ્પર્શીને તે બીજા જ ક્ષણે રૂમમાંથી નીકળી ગયો હતો. બાળક હજી જન્મ્યું પણ નથી અને તેમના તેવર બદલાઈ રહ્યા છે. અને જો તે બાળક દુનિયામાં આવી ગયું તો ખબર નહીં આ વ્યક્તિ મારી સાથે શું કરશે. તેને ક્ષણભરમાં પોતાની ચિંતાએ સતાવી હતી. બાળકના જન્મ પછી ચોક્કસ તેનું બધું ધ્યાન વેચાઈ જવાનું હતું અને તેને શું મળવાનું? બસ રાહ જોવાનું. આમ જ બળતા કરતા તે પલંગ પર ઢગલો થઈને પડી હતી. પણ તેના મગજમાં ઘણું બધું ચાલી રહ્યું હતું. મીરાને બીજો મહિનો હતો. આ ખુશ ખબરની જાણ ગામ પણ પહોંચી ગઈ હતી. ત્યાં પણ માતા બાળકનું દાન આપવામાં આવ્યું હતું અને માજી ખાસ પિતાજી સાથે મીરાને મળવા માટે આવી હતી. સાંજે જ તેને ભેટમાં ભારે દાગીના પણ આપ્યા હતા, જેને લેવાનો તે ઇનકાર કરતી રહી. પણ તેજસના ઈશારા કરવા પર તે બધી ભેટ શાંતિથી પોતાની પાસે રાખી ગઈ હતી. તેને દરેક વસ્તુથી વધુ પ્રોટોકોલ મળી રહ્યો હતો. રમીલાની ડ્યુટી દરેક સમયે મીરા સાથે રહેવાની હતી. તે દિવસોમાં વિપક્ષના આંદોલનને કારણે તેનું કામ વધી ગયું હતું. તે હવે વારંવાર રાત્રે મોડે ઘરે આવી રહ્યો હતો, જેના કારણે તે મીરાને વધુ સમય આપી શકતો ન હતો. પણ તે દિવસે કંઈક એવું થયું કે બધું બદલાઈ ગયું. તેજસની ઠંડી છાંય જેવી આશ્ચર્ય સળગતી આગ બની ગયો. તું મારા બાળકથી છુટકારો મેળવવા માંગે છે? તેનો હાથ દબાવીને તે ભરાઈ ગયેલા તોફાન જેવો લાગી રહ્યો હતો. ના, મહેરબાની કરીને આ બધું જૂઠું છે. મેં એવું કંઈ કર્યું નથી. વેદિકાને પૂછી લો. મહેરબાની કરીને તું કહેને વેદિકા. તે રડતા આજીજી ભર્યા અંદાજમાં બોલી હતી. હું શું કહું? હું તો સપત્ની છું અને સપત્ની ક્યારે સારી થઈ છે? હવે હું તેજસને એ કહું કે તું પાછી પોતાની જૂની જગ્યા પર જવાની ઈચ્છા રાખે છે? જવાબમાં તે કડવાશથી બોલી તો તેણે ઊંડા આઘાતના અસર હેઠળ તેના સુંદર ચહેરાની પાછળ છુપાયેલી કપટી ચહેરાનો જોયો હતો અને બીજા ક્ષણ ભાન ગુમાવતી તેજસની બાહોમાં વિખરાઈ ગઈ હતી. તે જ્યારેથી ભાનમાં આવી હતી રડી રહી હતી. જ્યારે તેજસે તેને છાતી સ્પર્શી લીધી હતી. સારું, ઠીક છે, કંઈ થયું નથી. ડોક્ટર કહી રહી હતી કે બાળક બિલકુલ ઠીક છે. મહેરબાની કરીને હવે તું દવા લેતી વખતે સાવધાની રાખજે. ડોક્ટરને પૂછ્યા વગર દવા લેવાની નથી. તે નરમાશથી તેને સમજાવી રહ્યો હતો. જ્યારે તે હું કરતી ફક્ત માથું હલાવી ગઈ હતી. જ્યારે વેદિકા એ દાંત પીસ્યા હતા. તે પોતાના કામમાં નિષ્ફળ રહી હતી. તેજસ તેના વધુ નજીક થઈ ગયો હતો. મીરાને 8મો મહિનો પૂરો થવાનો હતો. તે હમણાં જ હોસ્પિટલથી તેજસ સાથે ઘરે આવી હતી. આરામથી તેને સાવધાનીથી ગાડીમાંથી બહાર આવવામાં મદદ કરતા તે જ નરમાશથી તેને પકડીને અંદર ચાલ્યો આવ્યો હતો. આ દિવસોમાં તેણે મીરાને જાણે હાથનો છાલો બનાવી દીધો હતો. રમીલા, તમે મીરા માટે તાજો જ્યુસ લઈને આવો અને તું મહેરબાની કરીને પગ ઉપર કરીને બેસ. પહેલાથી જ પગમાં સોજો આવી ગઈ રહ્યો છે. રમીલાને સૂચના આપતા સાથે જ તેણે મીરાની નજીક જઈને તેના પગ પકડીને સોફા પર મૂક્યા અને તેની કમર પાછળ ગાદલું સરખું કર્યું હતું. થોડીવાર અહીં જ બેસ, પછી રૂમમાં સાથે જઈશું. હું ત્યાં સુધી તાજો થઈને આવું છું. આ પ્રેમથી તેનો ચહેરો સ્પર્શ્યો તો જવાબમાં તેણે તેજસનો હાથ પકડીને હોઠે લગાડ્યો હતો. હું નસીબદાર છું કે તમે મને મળ્યા, શ્રદ્ધાથી કહેતી તે હસી તો તેજસે વારાફરતી તેની ભીની આંખોને સ્પર્શી લીધી હતી. બસ સારું સારું વિચાર્યા કર, જેથી મારા બાળક પર સારી અસર પડે. તેનો ગાલ પંપાડીને તેણે પ્રેમભરી ચેતવણી આપી તો તે હસી પડી હતી. હું તો બસ તમને વિચારું છું. આનાથી વધુ સારું પણ કંઈ હોઈ શકે ભલા? પ્રેમથી કહેતા તેણે તેજસના વાળમાં નરમાશથી હાથ ફેરવ્યો તો તેજસના ચહેરા પર ખૂબ જ સુંદર સ્મિત આવી ગયું હતું. તારો જ્યુસ આવી ગયો છે, તે પૂરો કર, પછી હું તારી આવીને ખબર લઉં છું.
પ્રેમભરી વાતો કરતા તે પાછો ફર્યો હતો. જ્યારે તે પોતાની સ્મિત દબાવીને રમીલાના હાથમાંથી જ્યુસનો ગ્લાસ પકડી ગઈ હતી. બરાબર તે જ સમયે ત્યાં કોઈનું આગમન થયું હતું. આવનારની તરફ તેની પીઠ હતી. વેદિકા દીદી ક્યાં છે? તેમને કહો કે તેમનો ભાઈ મળવા આવ્યો છે. આવનારે મોટા હકથી રમીલાને સંબોધન કર્યું હતું. જ્યારે આ દરમિયાન વેદિકા આવી ગઈ હતી. અરે તું ક્યારે પાછો ફર્યો અમેરિકાથી? તે ખુશ મિજાજ અંદાજમાં બોલી હતી. બસ આજે સવારે જ પાછો ફર્યો છું અને આવતા જ તમને મળવા ચાલ્યો આવ્યો. મસ્તીમાં કહેતા તેની નજર અચાનક જ મીરા પર ગઈ હતી. આ કોણ છે? પૂછવાની સાથે જ તે વધુ થોડા પગલાં આગળ વધવા લાગ્યો હતો કે વેદિકાએ તેને હાથ પકડીને પાછો ખેંચી લીધો હતો. તમીજથી રહેજે, તેજસ ઘરે જ હાજર છે. તેના ચેતવણીભર્યા અંદાજ પર તેણે ખરાબ મોં બનાવ્યો હતો. આ સમયે ત્યાં તેજસનું આગમન થયું તો તે તેની સાથે ખબર અંતર નમસ્કાર કરવા લાગ્યો હતો. તારા ભાઈને ચા પાણીને પૂછ, હું ત્યાં સુધી મીરાને તેના રૂમ સુધી છોડી આવું છું. તેને ખબર હતી કે તે બિનજરૂરી કોઈની સામે આવતી નહોતી. આ કારણે તેણે મીરાને ત્યાંથી લઈ જવામાં ઉતાવળ કરી હતી. તે તેનો હાથ પકડીને ઉઠીને ઊભી થતાં સ્લીપર પગમાં પહેરતા જેવી પાછી ફરી તેજસ સોલંકીની છત જાણે તેના માથે આવી પડી હતી. તેજસ જે તેનો હાથ પકડવા લાગ્યો હતો તે તેનો હાથ ઝટકા સાથે હટાવતી પોતાના પગ વેદિકા તરફ વધારી ગઈ હતી, જે પોતાના ભાઈ સાથે ખબર નહીં શું વાતચીત કરી રહી હતી. જતી! ધ્રુજતા લેખામાં તેણે સામેવાળાને બોલાવ્યો હતો. જ્યારે આ હાકલ પર તે જેવો પાછો ફર્યો, તેના ચહેરા પર મીરા તરફથી પડેલા થપ્પડે બધાને આઘાતથી બે ચાર કરી દીધા હતા. તુચ્છ માણસ, તું અહીં પણ ચાલ્યો આવ્યો? તે પોતાની હાલતની પરવા કર્યા વગર તેને ખરાબ રીતે મારવા લાગી હતી. જ્યારે મીરાને ત્યાં જોઈને એક ક્ષણ માટે જતીનને કંઈક સમજાયું જ નહોતું. બસ કર, આ શું બદતમીજી છે? વેદિકાને સૌથી પહેલા ભાન આવ્યું હતું. આ પહેલા કે તે તેને પાછળ ધકેલી દેતી, તેજસે તેનો હાથ ખરાબ રીતે પાછળ ખેંચ્યો હતો. તેજસ, આ એ જ શેતાન છે. આણે મને, તે ગભરાયેલી જેવી બોલી રહી હતી. જ્યારે તેજસે તેને છાતી સરસી લીધી હતી. શાંત રહે, હું બધું સમજી ગયો છું. તેને શાંત કરતા તે રમીલાને ઈશારો કરતા પોતે ગરુડની જેમ જતીન પર તાટકાયો હતો. જ્યારે રમીલા તેને પકડીને સોફા પર બેસાડી ચૂકી હતી, કારણ કે મીરાનું અસ્તિત્વ ખરાબ રીતે ધ્રુજી રહ્યું હતું. જતીનને પોતાની સામે જોઈ તે ફરીથી તે આઘાતમાં જતી રહી હતી. વેદિકાએ પોતાના ભાઈને બચાવવાની ખૂબ કોશિશ કરી, પણ તે ભરાઈ ગયેલા તેજસને કાબૂમાં ન કરી શકી હતી. બલકે તેને એક આઘાત લાગ્યો હતો, જેના કારણે તે સોફા સાથે અથડાઈને ત્યાં જ પડી ગઈ હતી. સેક્યુરિટી! તે પૂરી તાકાતથી ગરજ્યો તો તેના ગાર્ડ ઝડપથી આગળ આવ્યા હતા. જ્યારે તેણે અર્ધમૂર્છિત જતીનને તેમની તરફ ફેંક્યો તો વેદિકાના મોંમાંથી ચીસ નીકળી ગઈ હતી. આ પાપીને પોલીસને હવાલે કરો અને એસએસપીને કહેજો કે આ મને સળિયાની બહાર ન દેખાય. જોરદાર લેખામાં બોલતા તે તેને ત્યાંથી લઈ જવાનો ઈશારો આપતા, પોતાના વિખરાયેલા વાળ હાથથી સરખા કરતા, પોતાના રોકાયેલા શ્વાસને પૂર્વવત કરતા. આ પહેલા કે મીરા તરફ વધતો, વેદિકા ઝડપથી તેના સામે થઈ હતી. હું પૂછી શકું છું કે મારા ભાઈ સાથે જાનવરોની જેમ કેમ વર્તણૂક કરવામાં આવી છે? તે મુઠ્ઠીઓ ભીંસીને ચીસ પાડી હતી. સાથે જ એક ગુસ્સાભરી નજર મીરા પર પણ નાખી હતી. તારો ભાઈ એક જાનવર જ છે, એટલે જ તેની સાથે તેવી જ વર્તણૂક કરવામાં આવી છે. અને ખબરદાર, જો મારા સામે આમ આવાજ ઊંચો કર્યો, પતિ છું તારો. ગુસ્સાભર્યો ઠંડો લેકો અને લાલ ઘૂરતી આંખોએ વેદિકાનું લોહી સુખાવી દીધું હતું. તારા તુચ્છ ભાઈએ મીરા સાથે લગ્ન કર્યા અને પછી તેને વેચીને છૂટાછેડા આપીને પૈસા લઈને ફરાર થઈ ગયો. આભાર માન કે મેં તેને બીજી કોઈ સજા આપી નથી, નહીં તો તારા કારણે જીવતો છોડી દીધો, પણ સજા તો તેને મળીને જ રહેશે. જ્યારે તે મીરા સાથે આ હરકત કરી શકે છે, તો શું કોઈ બીજા સાથે તેણે આ નબળી હરકત નહીં કરી હોય? આ ગર્જનાથી ત્યાંના દરવાજા દિવાલો ધ્રુજી રહ્યા હતા. હું આ વિશે કંઈ નથી જાણતી, ભગવાનના શપથ, તે રડતા બોલી. ગમે તે હોય, ખરાબ કામ કરનાર તેનો ભાઈ હતો તે નહીં.
રમીલા, મહેરબાની કરીને મને રૂમમાં લઈ ચાલો, તે નબળાઈ ભર્યા અંદાજમાં બોલી તો તે માથું હલાવીને તેને મદદ આપતી તેના બેડરૂમ તરફ ચાલી ગઈ હતી. મહેરબાની કરીને લાઇટ બંધ કરી દેજો, તે ધીમેથી બોલી તો તેમણે રૂમમાંથી નીકળતા પહેલા લાઇટ બંધ કરી દીધી હતી. તેને તેજસની જરૂરિયાત હતી, પણ તે તો પોતાના પ્રેમની પાસે હતો. ઘણી વાર વીતી ગયા પછી તે રૂમમાં આવ્યો તો સૌથી પહેલા તેણે રૂમની લાઇટ્સ ચાલુ કરી હતી. અંધારામાં કેમ સૂતી છો? તેની ચિંતામાં ડૂબેલો તે પલંગ સુધી આવ્યો, પણ તે શાંતિથી સૂતી રહી. મારાથી નારાજ છો? તે તેની નજીક બેસતા તેના માથાને પંપાળવા લાગ્યો. મને નારાજ થવાનો શું હક છે? બસ થાકી ગઈ છું. લેકો ફરિયાદથી ભરપૂર નહોતો, પણ ગમે તેમ કરીને તેના અંદાજમાં પત્નીવાળી ખાસ નારાજગી સામેલ હતી, જેને અનુભવતા તે નરમાશથી હસ્યો હતો. અરે વેદિકા ખૂબ અપસેટ હતી. હું તેને સાચવી રહ્યો હતો. હમણાં જ તેને સુવડાવીને આવી રહ્યો છું. મને ઊંઘ આવી રહી છે, તે રિસાયેલા લહેકામાં બોલી તો સામેવાળાએ તેને આંખો બતાવી હતી. પહેલા કંઈક ખાઈ લે, સવારથી કંઈક સરખી રીતે ખાધું નથી. કહેવાની સાથે જ તેણે નરમાશથી તેને પકડીને ઉઠાડીને બેસાડી દીધી હતી. એટલામાં રમીલા નોકરાણી સાથે ખાવાની ટ્રોલી લઈને આવી હતી. સવારે તેજસના ગયા પછી વેદિકા ગુસ્સામાં તેના રૂમમાં આવી હતી. તું પોતાને સમજે શું છે? તારી ઓકાત બસ એટલી જ છે કે તું અમને બાળક આપીશ અને તેજસ તને પોતાની જિંદગીમાંથી કાઢી ફેંકશે. તે પોતાના અંદરનું ઝેર તેના અંદર ઉતારી રહી હતી. એવું કંઈ નથી. તે ક્યારે મને આ ઘરમાંથી નહીં કાઢે. મીરાના વિશ્વાસભર્યા લેખા પર વેદિકાનું કટાક્ષથી ભરેલું હાસ્ય મીરાને ખૂબ જ ખૂંચ્યું હતું. ગઈકાલે ભૂલી ગઈ કઈ રીતે તે મને સાચવતો તને નજરઅંદાજ કરી ગયો હતો. તેના મજાક ઉડાવતા અંદાજ પર તે હોંઠ બીસીને રહી ગઈ હતી. તું કદાચ ભૂલી ગઈ હોય તો હું તને યાદ કરાવી દઉં કે તું બસ એક જરૂરિયાતથી વધારે કંઈ નથી, અને હું તો તેજસનો પ્રેમ છું. તેના અંદાજમાં એક ઘમંડ હતો, જ્યારે આ વખતે તે કંઈક નહોતી બોલી, બસ ખાલી ખાલી નજરોથી તેને જોતી ગઈ હતી. અને આ ગેરસમજમાં ન રહેતી કે તારા કારણે મારા ભાઈને જેલમાં રહેવા દેશે. તેને તો ગઈકાલે ગુસ્સો આવી ગયો હતો, પણ તેણે મારી સાથે વાયદો કર્યો છે કે તે જતીને પહેલી ફુરસતમાં મુક્ત કરાવશે. ઘમંડભર્યા અંદાજમાં બોલતી તે માથું હલાવતી જેવી આવી હતી તેવી ચાલી ગઈ. જ્યારે તે ચૂપચાપ બેસી રહી હતી તે જ સાંજે તેજસના બધા ઘરવાળા સોલંકી વિલા આવી ગયા હતા. જ્યારે તે આ સરપ્રાઈઝ પર ખૂબ ખુશ હતો. ભાઈ, હું તો મારી વહુની ગોદ ભરાઈ માટે આવી છું. માજીના સ્પષ્ટ શબ્દો પર બધા એક સાથે હસ્યા હતા. જોઈ લો તેજસભાઈ, તમારી વેલ્યુ ઓછી થઈ રહી છે. તેની બહેને પોતાના ભાઈને ચીડવ્યો હતો. બળતરાવાળી, તું ચૂપ રહે. જવાબમાં તેજસે તેને ચીડવ્યો તો તે મોં ફોલાવીને રહી ગઈ હતી. હું અત્યારથી જ કહી દઉં છું કે હું મારા પૌત્રનું નામ પોતે જ રાખીશ. પિતાજીના નિર્ણાયક અંદાજ પર બધા દબાયેલા અંદાજમાં હસ્યા હતા. લો, ગઈ ભેંસ પાણીમાં. જેની પ્રોડક્ટ છે તેમનો કોઈ હક નથી. આ વખતે બોલનારા તેજસના બનેવી હતા. અને જો દીકરી થઈ તો? મીરાના ગંભીરતાથી પૂછવા પર એક ક્ષણ માટે ચારે તરફ શાંતિ છવાઈ ગઈ હતી. દીકરી થઈ તો પછી નામ રાખવાનો હક પિતાજીથી મારામાં ટ્રાન્સફર થશે. તેજસના બાબાના મજાકિયા અને નિર્ણાયક અંદાજ પર એકવાર ફરી બધા હસી પડ્યા હતા. તેજસની બહેનો મીરાને તૈયાર કરવા માટે અંદર જતી રહી હતી. જ્યારે આ પરિસ્થિતિમાં વેદિકા બળવા કડવા સિવાય કંઈ કરી શકતી નહોતી. બધા જ મીરાના નખરા ઉઠાવી રહ્યા હતા, અને જે સમયે તે મરૂન પોશાકમાં દુલ્હનની જેમ સજીને તેમના વારસાગતના દાગીના પહેરીને તેની બહેનો સાથે ત્યાં આવી, તેજસની નજરો જાણે તે સુંદર સ્ત્રી પરથી હટવાનો ઇનકાર કરી રહી હતી. મિનિસ્ટર સાહેબ તો કામથી ગયા. તેમના બીજા બનેવી તોફાનીથી બોલ્યા તો તેજસ હળવું હસી પડ્યો હતો. પત્નીને હકથી જોવું મારો કાયદેસરનો હક છે. તે વધુ ફેલાઈને બેઠો હતો. વિધિઓનો પ્રારંભ થયો હતો. તેના બધા નજીકના સંબંધીઓ આ સમયે તેના ઘરમાં હાજર રહીને એક રોનક લગાવી રહ્યા હતા. કાકા, કાકી, તેમના સંતાનો અને ફોઈ વગેરે બધા જ ત્યાં હાજર રહીને મીરાની ગોદ ભરાઈ કરતા તેને ભેટોની સાથે સાથે આશીર્વાદો પણ આપી રહ્યા હતા.
જ્યારે મીરા ભીની આંખોથી હસતી પોતાના હાથ જોઈ રહી હતી, જેના પર મહેંદી તેની નાની નણંદે લગાવી હતી, જે હજી ભીની જ હતી. વેદિકા આ બધું જોઈ અને ત્યાં રોકાઈ શકી નહોતી. રૂમમાં ચાલી આવી હતી. આ બધું મારું પણ હોઈ શકતું હતું. આ 2 પૈસાની છોકરીને આટલું સન્માન મળી રહ્યું છે, કયા કારણે? તે ખરાબ રીતે પાગલોની જેમ ચીસો પાડી અને રૂમની એક વસ્તુ ઉઠાવીને ફેંકતી ગઈ હતી. કોઈ આગ તેની અંદર બહારથી સળગાવી રહી હતી. જેટલું મહત્વ આ મીરાને મળી રહ્યું હતું, તેટલું જ મહત્વ તેને પણ આજે મળત જો તે માતા બનત તો. તેના ચારે તરફ પસ્તાવાની આગ ભભૂકી ઉઠી હતી, જેમાં બળવા સિવાય કોઈ ઉપાય નહોતો. પણ તેણે વિચારી લીધું હતું કે બાળક જન્મતા જ તે તેજસના ઘરવાળાઓને મીરાની સચ્ચાઈ જણાવી દેશે. એ કઈ રીતે તેજસે તેને કોઠા પરથી ખરીદીને લાવ્યો હતો. તે તેને અપમાનિત કરીને ત્યાંથી કાઢવાનો ઈરાદો રાખતી હતી, પણ ભૂલી ગઈ હતી કે ઇજ્જત અને અપમાન ભગવાનના હાથમાં છે. રાત સુધી ખૂબ ધમાલ રહી હતી. બીજા દિવસે વીકેન્ડ હતો, તો બધા ઘરવાળા રાત ત્યાં જ રોકાયા હતા. તેજસે પણ પોતાની વ્યસ્તતા છોડી દીધી હતી. ઘણા સમય પછી તો આમ બધા એક સાથે થયા હતા. તે જ સમયે વકીલનો અચાનક કોલ આવી ગયો હતો. તેને બંગલાની અદલ બદલી માટે જે કાગળિયા જોઈતા હતા તે વેદિકા પાસે હતા. તેણે પોતાનો બંગલો વેદિકાના નામે કરવાનો હતો, તેથી તેણે તે પેપર તેને જ આપી દીધા હતા. પણ હવે તેને જરૂરિયાત અનુભવાઈ તો તે પેપર લેવા રૂમમાં પાછો આવ્યો હતો, પણ વેદિકા નિદ્રામાં હતી. વેદિકા, લોકરનો પાસવર્ડ શું છે? તેણે લોકર પર જૂનો પાસવર્ડ નાખવા માંગ્યો, પણ લોક ઓપન ન થયું. આ લોકર વેદિકાનો જ હતો, પણ પહેલા તેણે પાસવર્ડ તેજસના નામથી નાખ્યો હતો, જે કદાચ તે બદલી ચૂકી હતી. તે ઊંઘમાં હતી, નહીતર ક્યારે તેને લોકરનો પાસવર્ડ ન જણાવત. પણ કહેવાય છે ને કે છેતરપિંડીનો પડદો એકના એક દિવસ જરૂર ફાટે છે, તો આજે તે જ દિવસ હતો. તેના જણાવેલા પાસવર્ડને નાખતા જ લોકર ખુલી ગયો હતો. તેણે લોકરમાંથી ફાઇલ કાઢવા માંડી તો તેનો હાથ લાગવાથી એક કાળો બેગ જમીન પર પડી ગયો, જેની કદાચ સાઈડની ચેન ખુલ્લી રહી ગઈ હતી, જેમાંથી ગોળીઓનું પાકીટ નીકળીને પડ્યું હતું. તેજસ ઘૂંટણ પર બેસીને તે ગોળીઓ જોવા લાગ્યો તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ તે ગોળીઓ હતી જેના પર એક્સપાયરી ડેટ હતી. કદાચ આ 2 વર્ષ પહેલા સુધી વપરાતી હતી. તેણે ઝડપથી બેગ ખોલતા પૂરા બેગનો સામાન જમીન પર ઉલટાવી દીધો, તો જાણે તેના પર કયામત જ તૂટી પડી હતી. લગ્નના પહેલા વર્ષે તે 3 વાર ગર્ભવતી થઈ હતી અને તેની પત્નીએ બંને વાર સાફ કરાવી દીધો હતો. તે તો વ્યસ્તતાને કારણે વધુ ઘરે ધ્યાન આપી શકતો ન હતો, જેનો વેદિકાએ સારી રીતે ફાયદો ઉઠાવ્યો હતો. અને જ્યારે તેજસનો બાળક થઈ જવા પર ભાર વધવા લાગ્યો, તો વેદિકાએ ઈચ્છ્યું કે બાળક થઈ જાય, પણ હવે બાળક થવામાં તેના જીવને ખતરો હતો. આ જ રિપોર્ટ તો તેણે તેજસને બતાવી હતી. તે લોહીથી ભરેલી આંખોથી તે બધી રિપોર્ટ્સ ઉઠાવીને પલંગ સુધી આવ્યો હતો. સૂતેલી વેદિકાને હચમચાવીને ઉઠાડી તે તેને પોતાની સામે લાવ્યો, તો તે ઊંઘના કારણે ખરાબ રીતે લથડી હતી. તેજસ, આ શું બદતમીઝી? તે હજી બોલતી કે તેજસે હાથમાં પકડેલી રિપોર્ટ્સ તેના મોં પર મારી હતી, જેના કારણે વેદિકાની ઊંઘ ઉડી ગઈ હતી. જ્યારે વેદિકાની તો તે હાલત હતી કે કાપો તો શરીરમાં લોહી ન મળે. તું સ્ત્રી નથી, સ્ત્રીના નામમાં પર એક કદરૂપો ઢાક છે. તેના લેકામાં નફરતની આગ ભભૂકી રહી હતી. જ્યારે વેદિકાની બોલવાની તાકાત છીનવાઈ ગઈ હતી. તું કેવી માતા હતી? તે તેના ચહેરાને સખત રીતે દબાવીને ગરજી ઉઠ્યો હતો. પોતાના જ બાળકોને જ ખતમ કરતી રહી. તેજસના લેકામાં દર્દ ભળી ગયું હતું. નીકળ મારા ઘરમાંથી, આ પહેલા કે હું તારી સાથે કંઈક ઊંધું સીધું કરી નાખું. ગુસ્સાથી બોલતા તે તેને ખેંચતા નીચે સુધી લાવ્યો હતો. આ શું થઈ રહ્યું છે તેજસ? પિતાજીને તેનું આ વર્તન નાપસંદ ગયું તો તે ખરાબ રીતે ગરજી ઉઠ્યા હતા. તમે મને ન પૂછો પિતાજી, નહીતર મારું હૃદય ફાટી જશે. અને આ સ્ત્રી સાથે સહાનુભૂતિ પણ ન રાખો, કારણ કે તે આને લાયક નથી. તેણે જોરદાર રીતે તેને જમીન પર ફેંકી હતી. જ્યારે આ ચીસાચીસ સાંભળીને બધા ઘરવાળા ત્યાં ભેગા થવા લાગ્યા હતા. ત્યાં સુધી કે મીરા પણ પરેશાન થઈને પોતાની સાસુ સાથે બહાર આવી ગઈ હતી.
એવું પણ શું કરી દીધું છે વહુએ? તેના બાપા તેને ઉઠાવવા માટે આગળ વધવા લાગ્યા હતા કે તેણે હાથ ઉઠાવીને તેમને આગળ વધતા રોકી દીધા હતા. બાકી બધા તો પરિસ્થિતિ સમજવાની કોશિશમાં હતા. તેમને તો કંઈક સમજાઈ જ ન રહેતું રહ્યું. આ સ્ત્રીએ મારા બાળકો ખતમ કરી નાખ્યા માજી. મારા બાળકો જે આ દુનિયામાં આવી શકતા હતા, પણ ફક્ત આ જાલિમ સ્ત્રીની જાલિમતાની ભેટ ચડી ગયા. તે દર્દની તીવ્રતાથી ચીસ પાડતો હતો. જ્યારે આ ભયાનક ખુલાસા પર બધા આશ્ચર્યચકિત રહી ગયા હતા. આ 2 વાર મારા બાળકોની માતા બની, પણ મારી જાણ વગર તેણે મારાથી મારું સંતાન છીનવી લીધું. તે આમ બોલ્યો હતો કે હમણાં રડી પડશે, પણ તે રડ્યો ન હતો, બલકે જમીન પર રડી રહેલી વેદિકાને નફરતથી જોઈ રહ્યો હતો. હું હમણાં જ તને છૂટાછેડા આપું છું. બરફ જેવી ઠંડક સાથે તે દરેક સંબંધ ખતમ કરતા, રસ્તામાં આવેલી દરેક વસ્તુને ઠોકર મારતા ત્યાંથી નીકળી ગયો હતો. પિતાજી અને બધા ઘરવાળા તેને વારંવાર ફોન કરી રહ્યા હતા, પણ તે કોઈનો પણ ફોન રિસીવ કરી રહ્યો ન હતો. વેદિકા બધાનો ધિક્કાર સાંભળતી પોતાનો સામાન અને તેજસની બધી મોંઘી ભેટો અને જ્વેલરી લઈને સોલંકી વિલાથી જતી રહી હતી. તેણે મીરાને બધાની સામે પાડવા માંગી હતી, પણ તે પોતે બધાની નજરોમાં પડી ગઈ હતી. જ્યારે ઘણા કલાકોથી ગુમ થયેલા તેજસ માટે બધા પરેશાન હતા. ભાભી, મહેરબાની કરીને પરેશાન ના થાઓ. તેજસ આવી જશે. આ હાલતમાં વધુ તણાવ લેવો સારી વાત નથી. તેની નણંદો સતત તેની સાથે તેની હિંમત વધારી રહી હતી. માજી પણ તેની પાસે હતા. તેને વારંવાર ગભરામણ થવા લાગતી હતી. જ્યારે અચાનક જ તે પેટ પર હાથ રાખીને ચીસ પાડી ગઈ હતી. ભાભી, મીરાની હાલત ખરાબ થઈ રહી છે. કાકીના પરેશાનીમાં ડૂબેલા અવાજ ત્યાં આવતા તેજસના કાનોમાં પડ્યો તો તે ઝડપથી રૂમમાં દાખલ થયો હતો. હે ભગવાન, હજી તો ડિલિવરીમાં સમય હતો. માજી પોતે પણ પરેશાન થઈ ઉઠી હતી. મીરા, મારી જાન, શું થઈ રહ્યું છે? દર્દથી બેહાલ મીરાને તેણે બાહુમાં ભરી હતી, જે દર્દની તીવ્રતા સહન કરતી નિર્જીવ થઈ રહી હતી. સવારથી તમારી ચિંતામાં પરેશાન થઈ રહી હતી. માજીએ તેને આંખો બતાવી તો તેને પોતાની બેદરકારી પર દિલ ભરીને અફસોસ થયો હતો. ચાલો હોસ્પિટલ જઈએ છીએ. તે તેને ઉઠાવીને બહાર નીકળ્યો તો તેની માતા અને કાકી તેની સાથે સાથે હતા. ડોક્ટરને તેણે રસ્તામાં જ કોલ કરીને મીરાની કન્ડિશન જણાવી દીધી હતી. તેથી તે લોકો જેવું હોસ્પિટલ પહોંચ્યા, તેને લેબર રૂમમાં લઈ જવામાં આવી હતી. પછી ઘણા કલાકોના ધીરજભર્યા ઇંતજાર પછી નર્સ દીકરાની ખુશ ખબર લઈને આવી હતી. જેને ઇનામ તરીકે પિતાજીએ નોટોનું બંડલ પકડાવ્યું હતું. નર્સ, મારી પત્ની કેવી છે? તેને બસ મીરાની તબિયત સારી જોઈએ હતી, જે તેના બાળકને દુનિયામાં લાવવા માટે દરેક તકલીફમાંથી પસાર થઈ હતી. તે બિલકુલ ઠીક છે. નોર્મલ ડિલિવરી હતી, જેના કારણે તેમને જલ્દી જ રજા પણ મળી જશે. નર્સના દિલાસા આપવા પર તે ચહેરો ઉપર ઉઠાવીને આભાર કરવા લાગ્યો હતો. અને અમે બાળકને ક્યારે જોઈ શકીશું? માજીના બેચેની ભર્યા અંદાજ પર નર્સ હસી હતી. બસ માતાને રૂમમાં શિફ્ટ કરતા જ તમે લોકો બાળકને પણ મળી શકશો. તેમને દિલાસો આપતી તે પાછી અંદર જતી રહી હતી. અડધા કલાકના ઇંતજાર પછી તે બધા હોસ્પિટલના પ્રાઇવેટ રૂમમાં હાજર હતા. તે બધા માતા બાળકમાં મગ્ન હતા. બિચારા તેજસનો તો વારો જ નહોતો આવી રહ્યો. જ્યારે પિતાજીએ પોતાના કહેવા મુજબ તેનું નામ રાખ્યું હતું. ઘણીવાર પછી છેવટે માજીને તેજસ પર દયા આવી તો તે બધાને લઈને ત્યાંથી નીકળી ગઈ હતી. આમ પણ થોડા કલાકોમાં મીરાને રજા મળી જતી હતી, જેના કારણે તેણે બધાને ઘરે મોકલી દીધા હતા. કેવી છો? પોતાના સૂતેલા દીકરાને ખોળામાં લઈને તે પલંગ પર તેની નજીક જ બેઠો હતો. તમે કેમ છો? જવાબમાં તેના અંદાજમાં ચિંતા પડી હતી. પહેલા સારો ન હતો, પણ મારા સંતાનને છાતી સરસો ચાપતા મારા બધા દુઃખ ધોવાઈ ગયા છે. તારો ખૂબ આભાર મારી જાન, કે તે દર્દની મંજિલો પાર કરીને મને એટલી ખુશી આપી કે વર્ણનથી બહાર છે. તો મીરાએ હસતી ભીની આંખોથી તેનો હાથ પકડ્યો હતો. તને પિતાજીના નામ રાખવા પર કોઈ વાંધો તો નથી ને? તે અચાનક ચિંતિત થયો તો તે ધીમેથી હસી પડી હતી. બિલકુલ પણ નહીં. તેના દિલાસા આપવા પર તે શાંત થયો હતો.
તે મને આટલી સુંદર ભેટ આપી છે તો બદલામાં મારું પણ કર્તવ્ય બને છે કે તને કંઈક આપું. તેણે ઉત્સુકતા ફેલાવી તો તે બેચેન થઈ હતી. શું ભેટ છે? તેનો હાથ પકડી તે બેચેનીથી બોલી, મેં તારા ઘરવાળાઓ સાથે સંપર્ક કર્યો હતો. કાલ સુધી તે અહીં પહોંચી જશે. તેજસની વાત સાંભળતા જ તેને ખુશખુશાલ આંચકો લાગ્યો અને પછી તે એકદમ રડી પડી હતી. રડતો નહીં, તે પ્રેમભરી નારાજગીથી કહેતા તેના આંસુ સાફ કરવા લાગ્યો હતો. જ્યારે તે તેને શ્રદ્ધાથી જોઈ રહી હતી. આ વ્યક્તિએ તેની જિંદગીમાં આવીને બસ તેને આપ્યું જ આપ્યું હતું, જેનું બદલું તો તે ક્યારેય ચૂકવી શકતી નહોતી. હા, પણ તે તેની સાથે પ્રેમ કરી શકતી હતી, જે તેણે આ 10 વર્ષોમાં બેહદ કર્યો હતો. તેણે તેજસને 2 દીકરા અને એક સુંદર દીકરીનો પિતા બનાવ્યો હતો. આજે તે પોતાની જિંદગીમાં ખૂબ ખુશ હતા. એક આ વ્યક્તિને કારણે મીરાનું પિયર પણ સમૃદ્ધ થઈ ગયું હતું, જ્યાં તે નિસંકોચ થઈને જતી હતી. મિત્રો, આજની આ વાતો તમને કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાતો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. આપણે ફરી મળીશું.